બધા મિત્રોને જય મેલડીમાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે સુવી ઘીરે જોઈ શકો છો. ત્યારે આપણે ઘીરે જ છીએ અને આપણે ગુલી વાડીએ માંડી વાવી હતી ને 7 કોતળા માંડી થઈ જોઈ શકો છો. એ અહીંયા પડી છે રેડી મિત્રો. તો આપણો બ્લોક આથી ચાલુ થઈ ગયો. રેગ્યુલર આપણો બ્લોક આવશે, તમે જરૂરથી જોઈજો. તો બધા મિત્રોને જય મેલડીમાં અત્યારે આપણે અહીંયા સુવી વાડીએ જોઈ શકો છો મિત્રો. જો આપણો ભીંડો આ રહ્યો, ભીંડો ઉતારવાનો ચાલુ કરી દીધો હે મિત્રો. અને આ આપણી તુર ફૂલડા કેવા હશે લાયા મિત્રો જો. અને આમાં તુર ઉગશે. પવન બહુ જોરદાર થઈ ગયો છે મિત્રો. આપણો રાવણો જો મિત્રો. આપણે આટલું પડું છે જો અહીંથી હોરો શેઠો અને અમારા કાકાની ઝૂંપડી. અત્યારે આપણે ભીંડો નીંદવાનો છે, ખડ જામી ગયું બહુ. તો ચાલો નીંદીને પછી મળવી. તો મિત્રો આપણે કાંક આવી રીતે આમ ઝાડવા ઉપાડવાના છે મોટા મોટા. જો મિત્રો કેટલા ફેલાય ગયા મિત્રો જો. એટલા ઝાડવા છે આવા ખડ. આવું મોટું મોટું લેવાનું છે. આવા નાના નાના તો રહેવા દેવી, આપણે હાથી હાઈક નખાય મિત્રો. હાથી હાઈકી તો આપણો ભીંડો ચોખ્ખો થઈ જશે. તો મિત્રો હાલો ઉપાડીને મળવી. તો મિત્રો આપણે નીંદાઈ ગયું છે મિત્રો. એક એક કેરો પુગાડ્યો કારણ કે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે ઝરમહાટ જોઈ શકો છો. આ ફોનમાં તમને નહીં દેખાય મિત્રો. વાસટ આવે છે ઝીણી ઝીણી. મિત્રો આ તો મારો નાનો એવો બ્લોગ તમને બધાને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મેલડીમાં.